નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર ચાંદોદથી મળી રહ્યા છે. જગતગુરુ શંકરાચાર્યજી ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે તીર્થક્ષેત્ર ચાંદોદ કરનાળીના સંત મહાત્માઓ દ્વારા સ્મૃતિ મંદિર ખાતે વિશેષ પૂજા અને દિવ્ય આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. વૈશાખ સુદ પાંચમની તિથિ એટલે સનાતન ધર્મના ઉદ્ધારક, સ્થાપક અને અદ્વૈત વેદાંતના પ્રણેતા આદ્ય જગતગુરુ શંકરાચાર્યજીની જન્મ જયંતિ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે આવેલા રેવા ઉદ્યાન સંકુલમાં સ્થિત આદ્ય જગતગુરુ શંકરાચાર્યજી સ્મૃતિ મંદિર ખાતે ચાંદોદ કરનાળી ક્ષેત્રના સંત મહાત્માઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. વેદપાઠ, શંકરાચાર્યજીના સ્ત્રોતોનું ગાન, વિશેષ પૂજા અર્ચના અને દિવ્ય આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા. સનાતન ધર્મના ઉદ્ધારક એવા અમારા બધાના, અમારા નહીં આખી હિન્દુ સમાજના જે આદ્ય જગતગુરુ શંકરાચાર્ય ભગવાન છે, જેમને કેરળમાં પાંચ ભૌતિક શરીર ધારણ કર્યું અને 32 વર્ષની ઉંમરમાં આખા ભારતમાં પરિભ્રમણ કર્યું અને પોતાના જ્ઞાન બલથી બધે સર્વત્ર વિજય પ્રાપ્ત કરી અને એક સનાતન ધર્મની સ્થાપના કરી. આ ભારત વર્ષના ચારે ખૂણાઓમાં 4 મઠોની સ્થાપના કરી અને આજે સંન્યાસી સમાજ, સાધુ સંન્યાસી સમાજ તો પહેલેથી હતી પણ એ અવ્યવસ્થિત હતી, એને એક વ્યવસ્થિત કરી, અખાડાઓની વ્યવસ્થા કરી. એવા અમારા અને આપના અને બધાના, જો આચાર્ય શંકર આ પૃથ્વી પર ટાઈમસર ના આવ્યા હોત તો અત્યારે આ સનાતન ધર્મ કદાચ ના હોત. સનાતન ધર્મનો ઉદ્ધારક એ ભગવાન શંકરાચાર્ય છે. એના કારણે જ આજે આપણે બધા પૂજા, પાઠ, જપ, તપ આ બધું કરી શકી રહ્યા છીએ. કારણ કે અહીં બૌદ્ધિસ્ટોનો એટલો બધો પ્રભાવ હતો. એમ કહેવામાં આવે છે કે જે રામેશ્વરમના જ્યોતિર્લિંગ છે એને પણ દરિયામાં નાખી દેવામાં આવ્યા હતા. જે બદ્રીનાથ ભગવાન છે એમને પણ કુંડમાં નાખ્યા હતા, પણ ભગવાન શંકરાચાર્ય પોતાના યોગ બલથી બહાર કાઢીને પુનઃ સ્થાપના કરી અને પોતાના જ્ઞાનથી બધાને પરાસ્ત કરી અને સત્ય સનાતનની સ્થાપના કરી. એવા આદ્ય જગતગુરુ ભગવાન શંકરાચાર્યની આજે જન્મ જયંતિ છે. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્ર વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. અમારા ચાણોદ કરનારી મંડળના બધા સંતોએ અહીંયા ભગવાનનો શ્રી વિગ્રહ, એટલું જ નહીં, એકલા ભગવાનનું જ નહીં, ભારત વર્ષમાં જેટલા આચાર્ય થયા છે એ બધા આચાર્યોના શ્રી વિગ્રહ અહીં નર્મદા કિનારે મલ્હારરાવ ઘાટ ઉપર વિરાજમાન છે. તો અમે બધાએ આજ ઉત્સવથી ત્યાં ભગવાનનું પૂજન અર્ચન કર્યું. હવે અમે અખાડામાં એટલે રંજની અખાડા કુબેર ભંડારીમાં જઈ બધા ત્યાં સંતો ભોજન કરશું અને પછી બધા વેરાઈશું. ઓમ શાંતિ.